એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરાયો છે। 55%થી વધારીને 58% મોંઘવારી ભથ્થું કરાયું છે। મોંઘવારી ભથ્થાનો એરિયસ પણ ચૂકવાશે। એસટીના કર્મચારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ થવાનો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે। 55%થી વધારી 58% મોંઘવારી ભથ્થું કરાયું છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, એસટી બસના કર્મચારીઓ માટે ખાસ આજે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, શું વધુ જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે એસટીના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો સીધો વધારો કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી 55% મોંઘવારી ભથ્થું હતું, એની જગ્યાએ હવે 58% મોંઘવારી ભથ્થું એસટીના કર્મચારીઓને મળશે। સ્વાભાવિક છે કે જે તફાવતની એરિયસની રકમ છે એ એરિયસની રકમ પણ ચૂકવવાનો નિર્ણય લીધો છે અને તેના કારણે એસટી નિગમ ઉપર 24 કરોડથી વધારેની રકમ એસટીના કર્મચારીઓને ચૂકવવાની થશે। આ પ્રકારની જાહેરાત નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। સત્તાવાર જાહેરાત થયા પછી કઈ તારીખથી આ લાગુ પડશે અને એરિયસની રકમ કેટલી ચૂકવવામાં આવશે અને કેવી રીતે ચૂકવવામાં આવશે એ તમામ સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।